તો બળિયાદેવજી મહારાજના ગામના રક્ષક તરીકે માનવામાં આવે છે। પ્રાચીન સમયમાં એક ગામમાં ભયંકર રોગચાળો ફેલાયો। લોકો ખૂબ દુઃખી થયા અને ઉપચાર ન મળ્યો। ત્યારે એક ભક્તને બળિયાદેવને પ્રાર્થના કરી અને માનતા રાખી। કહેવાય છે કે દેવ પ્રસન્ન થયા અને ધીમે ધીમે ગામમાં રોગ ઓછો થવા લાગ્યો। લોકો આનંદિત થયા અને બળિયાદેવનું મંદિર બનાવી પૂજા શરૂ કરી। ત્યારથી આજ સુધી લોકો મુશ્કેલીમાં બળિયાદેવને યાદ કરે છે અને માનતા રાખે છે। દેવ ભક્તોની સાચી શ્રદ્ધા જોઈને તેમને આરોગ્ય અને સુખ શાંતિ આપે છે। અને મિત્રો, રોજ બળિયાદેવની સાચી ભક્તિ કરવાથી તમને કષ્ટ, શરીરમાં રોગો દૂર થાય છે મિત્રો। અને રોજ સાંજ સવાર આરતી કરવાથી તમારા કષ્ટો દૂર થાય છે અને નાના નાના છોકરાઓને શક્તિ આપે છે મિત્રો। સાચી ભક્તિ એ જ શ્રદ્ધા છે મિત્રો। અને બળિયાદેવને રોજ યાદ કરવાથી મનને શાંતિ મળે છે। અને મિત્રો, એવું કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાને જાતે બળિયાદેવજીને વચન આપ્યું હતું કે તમે મોટામાં મોટો દેવ તરીકે પૂજવામાં આવશે મિત્રો। તેથી ઘડી આજ લગી બળિયાદેવને ખાસ કરીને માનવામાં આવે છે મિત્રો। અને ભક્તો, શ્રદ્ધાળુઓ એમને પૂજા વિધિ અર્ચના કરે છે મિત્રો। અને મિત્રો, બળિયાદેવને બિલીના ફળ ચડાવવામાં આવે છે અને તેમને ગામે ગામ પૂજવામાં આવે છે મિત્રો। તો મિત્રો, મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો અને યુટ્યુબમાં અને ફોલો કરી લેજો। જય બળિયાદેવ, જય જોગણી માતા।